નમસ્કાર મિત્રો, સ્વાગત છે એમસીક્યુ ના વધુ એક ચેપ્ટર સાથે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આપણે શરૂ કરીએ. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો જેથી વધુ ને વધુ લેક્ચર્સ તમને મળતા રહે. બરાબર, તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ની વાત કરીએ તો જનરલ એનેસ્થેટિક્સ મેઇનલી પ્રોડ્યુસ, બરાબર, જનરલ એનેસ્થેટિક શું પ્રોડ્યુસ કરે છે, કેવી રીતે ઇફેક્ટ આપે છે? તો ઓપ્શન છે રિવર્સિબલ લોસ ઓફ કોન્શિયસનેસ, ઈ આન્સર છે. બરાબર, આન્સર બી આવશે, રિવર્સિબલ લોસ ઓફ કોન્શિયસનેસ. જનરલ એનેસ્થેસિયા છે એટલે આખા બોડી ઉપર કામ કરશે અને કોન્શિયસનેસ ને લોસ કરશે, પણ કેવો લોસ કે રિવર્સિબલ. બરાબર, ડોઝ ની અસર પૂરી થાય એટલે ફરી પાછો પેશન્ટ કોન્શિયસ બની જાય. જનરલ એનેસ્થેટિક એક્ટ ઓન ધ સીએનએસ એન્ડ પ્રોડ્યુસ રિવર્સિબલ અનકોન્શિયસનેસ. લોસ ઓફ પેઇન સેન્સેશન એટલે પેઇન નું સેન્સેશન થતું બંધ થઈ જશે, મસલ રિલેક્સ થઈ જશે. સર્જરી દરમિયાન એનેસ્થેસિયા આપણે સર્જરી માટે જ આપીએ, બરાબર છે. તો રિવર્સિબલ લોસ ઓફ કોન્શિયસનેસ એટલે બેભાન કરશે, દુખાવો પણ નહીં થાય, મસલ રિલેક્સ થશે, સર્જરી ઇઝીલી થશે. લોકલ એનેસ્થેટિક મેઇનલી એક્ટ બાય બ્લોકિંગ. લોકલ એનેસ્થેટિક છે એ કઈ ચેનલને બ્લોક કરે છે? તો ઓપ્શન બી જવાબ આપશે, સોડિયમ ચેનલને બ્લોક કરશે. લોકલ એનેસ્થેટિક બ્લોક Na પ્લસ ચેનલ્સ એન્ડ સ્ટોપ નર્વ ઇમ્પલ્સ કન્ડક્શન. લોકલ એનેસ્થેટિક શું કરશે? હાથમાં લોકલ એનેસ્થેટિક આપ્યો છે તો ત્યાંની સોડિયમ ચેનલને બંધ કરશે, બરાબર, એટલે નવનું ઇમ્પલ્સ કન્ડક્શન નહીં થાય. બ્રેનમાં જે સોડિયમ ચેનલ છે એમાં પણ નવ નું જે ઇમ્પલ્સ જે છે એના સંદેશા જતા છે એ સંદેશા જવાના બંધ થઈ જશે, એના કારણે પેઇન સેન્સેશન નહીં થાય. બરાબર, પેઇન નો પાથવે બ્લોક થઈ જશે. પેઇન થતું હશે પણ એની ઇફેક્ટ નહીં થાય. તો લોકલ એનેસ્થેટિક જે લોકલ એરિયામાં કામ કરે છે, થોડા ભાગ માટે કામ કરે છે, એમાં સોડિયમ ચેનલ બ્લોક થાય. બરાબર, વિચ ડ્રગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ લોકલ એનેસ્થેટિક? નીચેનામાંથી કઈ લોકલ એનેસ્થેટિક છે? તો લિડોકેઇન. બરાબર, મોર્ફિન છે એ નાર્કોટિક એનાલ્જેસિક છે, ડાયઝેપામ છે એ બેન્ઝોડાઇઝેપિન છે, પેરાસિટામોલ છે એ એનાલ્જેસિક એન્ટીપાયરેટિક ડ્રગ છે, એટલે આપણો જવાબ આવશે લિડોકેઇન. એ લિડોકેઇન છે. એવી જ રીતે લિગ્નોકેઇન પણ તમને પૂછાઈ શકે, લોકલ એનેસ્થેટિક છે. બરાબર, પ્રી એનેસ્થેટિક મેડિકેશન ઇઝ મેઇનલી, પ્રી એનેસ્થેટિક મેડિકેશન તમે શા માટે આપો? તો ચિંતાને ઓછી કરવા અને સિક્રેશનને ઘટાડવા માટે. સર્જરી દરમિયાન જે પણ ગ્લેન્ડના સિક્રેશન તમને ડિસ્ટર્બ કરેવા હોય, બરાબર, તો પ્રી એનેસ્થેટિક આપો તો સિક્રેશન્સ ઘટી જાય, ઇન્ટરનલ સિક્રેશન. એટલે જવાબ આવશે બી, રિડ્યુસ એન્ઝાઇટી એન્ડ સિક્રેશન. પ્રી એનેસ્થેટિક ચિંતા અને સિક્રેશનને ઘટાડે, એન્ઝાઇટી અને સિક્રેશનને ઘટાડે, બરાબર છે. અને પેઇન અને જે કોમ્પ્લિકેશન છે એનેસ્થેસિયા દરમિયાન એને પણ ઓછા કરશે. બરાબર, સિડેટિવ મેઇનલી પ્રોડ્યુસ. સિડેટિવ શું કરે? માઇલ્ડ સીએનએસ ડિપ્રેશન કરે અને કામિંગ ઇફેક્ટ, શાંત બનાવે. સિડેટિવ છે એ માઇન્ડને શાંત કરે અને માઇલ્ડ સીએનએસ ડિપ્રેશન, બહુ હાઈલી ડિપ્રેસ નથી કરતું. સિડેટિવ કામ ધ પેશન્ટ બાય ડિપ્રેસિંગ સીએનએસ એક્ટિવિટી, સીએનએસ એક્ટિવિટીને ડિપ્રેસ કરે અને વિધાઉટ નેસેસરી પ્રોડ્યુસિંગ સ્લીપ. યાદ રાખજો, સિડેટિવ છે જરૂરી નથી કે સ્લીપ પ્રોડ્યુસ કરે છે, બરાબર, કારણ કે કામિંગ ઇફેક્ટ આપે છે, એને થોડી શાંતિ મળે પેશન્ટને, પણ જરૂરી નથી કે સિડેટિવ થી પેશન્ટ સુઈ જ જાય. અમુક કેસીસમાં સુઈ જાય, બરાબર, સ્લીપ આવી જાય, પણ એવું જરૂરી નથી કે દર વખતે સિડેટિવ લીધા પછી પેશન્ટ સુઈ જ જાય. બરાબર, તો જવાબ આવશે માઇલ્ડ સીએનએસ ડિપ્રેશન કરશે અને કામિંગ ઇફેક્ટ કરશે. કોણ? સિડેટિવ. હવે હિપ્નોટિક્સ કેવી રીતે અસર આપશે? તો હિપ્નોટિક્સમાં જવાબ આવશે બી, સ્લીપ. હિપ્નોટિક્સ છે એ સ્લીપ 100% પ્રોડ્યુસ કરે છે. હિપ્નોટિક્સ પ્રોડ્યુસ સ્લીપ બાય ડિપ્રેસિંગ ધ સીએનએસ, કારણ કે હાઈલી સપ્રેસ કરે છે સીએનએસ ને, બરાબર, એટલે. અને સિડેટિવ છે એ માઇલ્ડ ડિપ્રેશન કરતું હતું, એટલે જરૂરી નથી કે સિડેટિવ થી ઊંઘ આવે, પણ હિપ્નોટિક્સ આપો એટલે સ્લીપ પ્રોડ્યુસ થાય જ. તો હિપ્નોટિક્સ કઈ રીતે કામ કરે? બાય પ્રોડ્યુસિંગ સ્લીપ. ડાયઝેપામ બિલોંગ્સ ટુ વિચ ગ્રુપ? મેં પહેલા તમને કીધું કે બેન્ઝોડાઇઝેપિન એનો આન્સર આવશે, ઓપ્શન એ. ડાયઝેપામ ઇઝ બેન્ઝોડાઇઝેપિન. કામ કઈ રીતે કરે? ગાબાની ઇફેક્ટ વધારે અને એન્ઝિયોલાઇટિક, સિડેટિવ ચિંતા ઘટાડે, બરાબર. તો આ બધા એના ફંક્શન છે. જો બેન્ઝોડાઇઝેપિન ક્લાસની ડ્રગ છે, બરાબર, એ મિકેનિઝમ કઈ રીતે છે? ગાબા ઇફેક્ટને વધારશે અને એન્ઝિયોલાઇટિક એટલે ચિંતાને ઘટાડે, સિડેટિવ એટલે કે જરૂરી નથી કે ઊંઘ લાવે, પણ મગજને શાંત કરે, બ્રેઇનને શાંત કરે, અને એન્ટી કન્વલ્ઝન, કન્વલ્ઝન એટલે ખેંચ આવવી, બરાબર, તો ખેંચ આવતી હોય એવા દર્દીઓ માટે પણ ડાયઝેપામ એક સારા એવા સીએનએસ ડિપ્રેશન તરીકે કામ કરે. મોર્ફિન નો ક્લાસ કયો છે મિત્રો? તો મોર્ફિન છે ઓપિયોઇડ એનાલ્જેસિક. બી જવાબ આવશે, બરાબર. મોર્ફિન ઇઝ અ નાર્કોટિક ઓપિયોઇડ એનાલ્જેસિક. મિત્રો યાદ રાખજો,
નાર્કોટિક એનાલ્જેસિક કયો તો મોર્ફિન આવશે. ઓપ્શનમાં મોર્ફિન હોય તો એને જ ટીક કરો. અને મોર્ફિન કેવી ડ્રગ છે એ કે પૂછે તો નાર્કોટિક ઓર ઓપિયોઇડ એનાલ્જેસિક. બરાબર, આ ઓપ્શન ને શોધવાનો તમારે. યુઝ ફોર સિવિયર પેઇન સેજ એ સર્જરી, ટ્રોમા એન્ડ કેન્સર પેઇન. કેન્સરના પેઇનમાં જ્યાં ટૂંકમાં અસહ્ય પેઇન હોય, બરાબર, ત્યાં ત્યાં તમે મોર્ફિન આપી શકો. બરાબર, સેનામાં યુદ્ધ દરમિયાન કે આતંકવાદી હુમલાઓ દરમિયાન ગોળીઓ વાગતી હોય ત્યારે પણ મોર્ફિન નો ડ્રગ તરીકે ઉપયોગ થતો હતો. બરાબર, the major dangerous adverse effect of opioid analgesic is, બરાબર, ઓપિયોઇડ એનાલ્જેસિક ની મેજર ડેન્જર સાઇડ ઇફેક્ટ કઈ તો રેસ્પિરેટરી ડિપ્રેશન. આ ઓપિયોઇડ એનાલ્જેસિક બધા શું કરી શકે, મોર્ફિન ને બધા, તો કે જો ઓવરડોઝ થાય, બરાબર, તો શું થઈ શકે, ડિપ્રેસ કરે રેસ્પિરેટરી સેન્ટરને, બ્રેઇનના રેસ્પિરેટરી સેન્ટરને ડિપ્રેસ કરે છે અને ઓવરડોઝ ના લીધે કોમા અથવા રેસ્પિરેટરી ફેલિયર પણ થઈ શકે. રેસ્પિરેટરી ફેલિયર થાય એટલે રામ બોલો ભાઈ રામ. બરાબર, તો ઓપિયોઇડ એનાલ્જેસિક ની સિવિયર સાઇડ ઇફેક્ટ કઈ તો યાદ રાખવાનું રેસ્પિરેટરી ડિપ્રેશન. બરાબર, એન્ટીડોટ ફોર ઓપિયોઇડ ઓવરડોઝ. ઓપિયોઇડ નો ઓવરડોઝ થઈ ગયો હોય તો તમે કઈ ડ્રગ આપશો, યાદ રાખજો, બહુ જ અગત્યનો પ્રશ્ન, નાલોક્ઝોન. શું કામ, નાલોક્ઝોન ની કેટેગરી કઈ છે, ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ. બરાબર, ઓપિયોઇડ એનાલ્જેસિક ની ઇફેક્ટ ઓછી કરે છે, ઓપિયોઇડ ડ્રગ્સ ની ઇફેક્ટ ઓછી કરે છે. કેમ, કારણ કે એનો એન્ટીડોટ છે. ઇઝ ઇટ યુઝડ ઇન ઓપિયોઇડ ઓવરડોઝ. તો તમને પૂછે કે ઓપિયોઇડ ઓવરડોઝમાં તમે કઈ ડ્રગ વાપરશો તો નાલોક્ઝોન. બરાબર, પેરાસિટામોલ ઇઝ મેઇનલી, પેરાસિટામોલ શું છે નીચેનામાંથી, એન્ટી ડિપ્રેસન્ટ નથી, બરાબર, ડિપ્રેશનમાં કામ આવતું નથી, એન્ટી કન્વલ્સન્ટ નથી, ખેંચમાં કામ નથી આવતું, સ્ટ્રોંગ એન્ટી ઇન્ફ્લામેટરી નથી, એન્ટી ઇન્ફ્લામેટરી એટલે સોજો ઘટાડનારી ડ્રગ એ પણ નથી, એનાલ્જેસિક એટલે કે દર્દનાશક, અને એન્ટીપાયરેટિક એટલે તાવ નિવારક. બરાબર, યાદ રાખજો, તાવ ઘટાડે એને કહેવાય એન્ટીપાયરેટિક, દુખાવો ઘટાડે પેઇન ઘટાડે એને કહેવાય એનાલ્જેસિક. તો પેરાસિટામોલ ની અંદર બે કેપેસિટી છે, એનાલ્જેસિક એન્ડ એન્ટીપાયરેટિક. ઓપ્શન એ. બરાબર, એના એક્સપ્લેનેશનમાં શું કહે છે કે રિડ્યુસીસ પેઇન એન્ડ ફીવર, મેં કહી દીધું મિત્રો. બરાબર, દુખાવો ઘટાડે, તાવ ઘટાડે. બરાબર, ઇટ હેઝ મિનિમલ એન્ટી ઇન્ફ્લામેટરી એક્શન કમ્પેર્ડ ટુ NSAIDs. નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે, આઇબુપ્રોફેન ને એ બધા, બરાબર, એના કરતા ઓછી એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ હોય. સોજો તો ઘટાડે પેરાસિટામોલ, પણ NSAID જેટલો ના ઘટાડી શકે. NSAID reduce pain and inflammation by inhibiting. હવે NSAID નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ પેઇન અને સોજો બંને રિડ્યુસ કરે. કેવી રીતે, કોને ઇન્હિબિટ કરે તો કોક્સ, સાયક્લો ઓક્સિજનેઝ. યાદ રાખજો, સાયક્લો ઓક્સિજનેઝ નામનો એન્ઝાઇમ છે, એને ઇન્હિબિટ કરે છે કોણ, NSAIDs. ઓકે, inhibit cyclooxygenase enzyme and decrease prostaglandin formation. બરાબર, તો સોજો શેના કારણે થાય, પ્રોસ્ટાગ્લાન્ડિન ના કારણે. યાદ રાખજો, તો પ્રોસ્ટાગ્લાન્ડિન ઘટાડો તમે તો જ સોજો ઘટે. તો કઈ રીતે ઘટાડશો, સાયક્લો ઓક્સિજનેઝ એન્ઝાઇમ ને તમે ઇન્હિબિટ કરો એટલે પેઇન ઘટશે, ફીવર ઘટશે અને ઇન્ફ્લામેશન પણ ઘટશે. તો NSAIDs કોક્સ એન્ઝાઇમ ને ઇન્હિબિટ કરે છે. યાદ રાખજો. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, a common adverse effect of NSAIDs. બરાબર, આ NSAIDs ઘણા એવું પણ કહેતા હોય છે. તો NSAIDs છે એ શું કરે કે ગેસ્ટ્રિક ઇરિટેશન અસર કરે, આની એડવર્સ ઇફેક્ટ. બરાબર, બહુ આઇબુપ્રોફેન ખાવ તમે તો ગેસ્ટ્રિક ઇરિટેશન થઈ જાય. બરાબર, અથવા તમને ચાંદા પડી શકે સ્ટમક ની અંદર. NSAIDs કેન ઇરિટેટ, શું કરે, ગેસ્ટ્રિક મ્યુકોસાને ઇરિટેટ કરી શકે છે. ગેસ્ટ્રાઇટિસ એટલે સ્ટમકના લેયર્સ નું ઇન્ફ્લામેશન. બરાબર, અલ્સર અને બ્લીડિંગ ટેન્ડન્સી બહુ વધી જાય તો એમાંથી બ્લીડિંગ પણ થવા માંડે અલ્સર માંથી. બરાબર, પેરાસિટામોલ ઓવરડોઝ મેઇનલી કોઝિસ ટોક્સિસિટી ટુ. પેરાસિટામોલ કોના માટે ડેન્જર છે, લગભગ બધી પ્રોડક્ટમાં લખેલું હોય છે કે પેરાસિટામોલ લીવર માટે ડેન્જર છે. બરાબર, તો ઓપ્શન બી આવશે. કોના માટે ટોક્સિસિટી કરે, લીવર ટોક્સિસિટી કરે પેરાસિટામોલ નો ઓવરડોઝ. પેરાસિટામોલ ઇઝ જનરલી સેફ ઇન થેરાપ્યુટિક ડોઝ. તમે જો એક માત્રામાં થેરાપી કરવાની માત્રામાં જો આપશો તો એ સેફ છે, પણ ઓવરડોઝ થી લીવર ટોક્સિસિટી કરે છે, લીવરને ડેમેજ કરે છે. તો લીવર જવાબ આવશે, યાદ રાખજો. બરાબર, 15મો સવાલ મિત્રો, આપણે બહુ જ ફાસ્ટ ચાલી રહ્યા, શબ્દો ઉપર ધ્યાન આપજો.
બરાબર, એક એક શબ્દની અંદર એક એક પ્રશ્ન છુપાયેલો છે. એન્ટી એપિલેપ્ટિક ડ્રગ આર યુઝ ટુ કંટ્રોલ. એન્ટી એપિલેપ્ટિક ડ્રગ, બરાબર. તો એપિલેપ્સી ની અંદર શું થાય? એપિલેપ્સી એટલે શું? ખેંચ આવવી, બરાબર. તો ખેંચ આવવાના બીજા શબ્દો કયા? સીઝર્સ, કન્વલ્ઝન. સિનોનિમિકલી, બહુ ડીપમાં નહીં, પણ સિનોનિમ કોને કહેવાય? ખેંચના. કે ભાઈ એપિલેપ્સી પણ કહી શકાય જનરલ ટર્મ્સમાં, સીઝર્સ પણ કહી શકાય, કન્વલ્ઝન પણ કહી શકાય. તો એન્ટી એપિલેપ્ટિક ડ્રગ છે સીઝરને અટકાવવા અથવા કંટ્રોલ કરવા વપરાય. એન્ટી એપિલેપ્ટિક ઓર એન્ટી કન્વલ્ઝન, જો કન્વલ્ઝન આવ્યું એનું એન્ટી, અથવા એન્ટી એપિલેપ્ટિક ઓર એન્ટી કન્વલ્ઝન ડ્રગ પ્રિવેન્ટ ઓર કંટ્રોલ સીઝર કોઝડ બાય એબનોર્મલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઇન ધ બ્રેઇન. બરાબર, દિમાગની અંદર એવી એબનોર્મલ ઇલેક્ટ્રિક એક્ટિવિટી થઈ જાય તો ખેંચ આવવાની પ્રક્રિયા બને, તો એને પ્રિવેન્ટ કોણ કરે? એન્ટી એપિલેપ્ટિક ડ્રગ એને પ્રિવેન્ટ કરે, બરાબર. જે લોચા વાળું ઇલેક્ટ્રિકલ કામ શરૂ થઈ ગયું હોય અંદર, એને કંટ્રોલ કરે, બરાબર. ગાબા ઇઝ ધ મેઇન. ગાબા કયા પ્રકારનું ન્યુરોટ્રાન્સમીટર છે? તો ઇન્હિબિટરી ન્યુરોટ્રાન્સમીટર છે, બરાબર. યાદ રાખવાનું, ગાબા છે ઇન્હિબિટરી એટલે ન્યુરોનલ એક્ટિવિટીને ડિક્રીઝ કરે, બરાબર. તો ગાબા ડિક્રીઝિસ ન્યુરોનલ એક્ટિવિટી, ડિક્રીઝ કરે ન્યુરોનલ એક્ટિવિટી એટલે એને ઇન્હિબિટરી કહેવાય. મેની એન્ટી એપિલેપ્ટિક ડ્રગ એક્ટ બાય ઇન્ક્રીઝિંગ ગાબા એક્ટિવિટી. ઘણી બધી એન્ટી એપિલેપ્ટિક ડ્રગ છે એ કઈ રીતે કામ કરે છે? ગાબાની એક્ટિવિટીને વધારે. કારણ કે ખેંચ ક્યારે આવે? એક્ટિવિટી વધી જાય ત્યારે, બરાબર. તો ગાબા શું કરે છે? ન્યુરોનલ એક્ટિવિટીને ઘટાડે છે. તો ગાબાની એક્ટિવિટી કોણ વધારે? એન્ટી એપિલેપ્ટિક ડ્રગ વધારે. ગાબા ડ્રગ છે એ ગાબાને વધારે, બરાબર. ગાબાની એક્ટિવિટી વધારે, તો ગાબા છે એ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને ડિક્રીઝ કરે એટલે સીઝર કંટ્રોલ થાય, બરાબર. ગ્લુટામેટ ઇઝ ધ મેઇન એક્સાઇટેટરી ન્યુરોટ્રાન્સમીટર. યાદ રાખજો, ગ્લુટામેટ નો વિરોધી છે ગાબા, બરાબર. ગ્લુટામેટ શું કરે? એક્સાઇટ કરે સીએનએસ ને, જ્યારે ગાબા છે એ ઇન્હિબિટરી મિકેનિઝમ ધરાવે. ગ્લુટામેટ ઇન્ક્રીઝિસ ન્યુરોનલ excitation in the brain. Seizures occur due to imbalance between excitation and inhibition. બરાબર, ઉત્તેજના અને જે ઇન્હિબિટરી એક્ટિવિટી છે, બરાબર, જે શાંતકારક ડિપ્રેસિવ એક્ટિવિટી છે, એને ઉત્તેજના વચ્ચેનું બેલેન્સ બગડે એટલે એપિલેપ્સી થાય, બરાબર. તો ગ્લુટામેટ છે એ કેવો છે? ઉત્તેજક છે, અને ગાબા છે એ ઇન્હિબિટરી છે, યાદ રાખજો. ફેનાઇટોઇન મેનલી એક્સ બાય, બરાબર. ફેનાઇટોઇન ડ્રગ છે એન્ટી એપિલેપ્ટિક, ખેંચમાં વપરાતી ડ્રગ ફેનાઇટોઇન, યાદ રાખજો. કઈ રીતે કામ કરશે? બ્લોકિંગ સોડિયમ ચેનલ્સ. ફેનાઇટોઇન બ્લોક સોડિયમ ચેનલ એન્ડ રિડ્યુસિસ એબનોર્મલ ન્યુરોનલ ફાયરિંગ ઇન એપિલેપ્સી, બરાબર. સોડિયમ ચેનલને બ્લોક કરશે અને ન્યુરોનલ ફાયરિંગ ને ઓછું કરશે, બરાબર. ન્યુરોન જે ઇમ્પલ્સ નું ફાયરિંગ કરે છે એને ઘટાડશે. કોણ? ફેનાઇટોઇન, બરાબર. કેવી રીતે? સોડિયમ ચેનલ બ્લોક કરીને. એન્ટી ડિપ્રેસન્ટ આર મેઇનલી યુઝ ટુ ટ્રીટ ડિપ્રેશન. પ્રશ્નમાં જ જવાબ છે, ડિપ્રેશન. ડિપ્રેશન ને કોણ ઘટાડે? એન્ટી ડિપ્રેશન. એન્ટી ડિપ્રેશન ઇમ્પ્રુવ મૂડ એન્ડ ઇમોશનલ સ્ટેબિલિટી બાય ઇન્ક્રીઝિંગ ન્યુરોટ્રાન્સમીટર. જો મૂડ અને સ્ટેબિલિટી તમારે વધારવી હોય તો સેરેટોનિન, નોરેડ્રીનાલિન અને ડોપામિન, આ ત્રણેયનું લેવલ હાઈ કરવું પડે, બરાબર. તમે ખુશ હશો તો તમારી અંદર સેરેટોનિન, નોરેડ્રીનાલિન, ડોપામાઇન ત્રણેય વ્યવસ્થિત પ્રમાણમાં હશે, પણ આ ત્રણેય ઓછા થશે એટલે તમે ડિપ્રેશનમાં જશો. યાદ રાખજો, સેરેટોનિન, નોરેડ્રીનાલિન એન્ડ ડોપામિન. SSRI ઇઝ મેઇનલી ઇન્ક્રીઝ, બરાબર. SSRI નું પૂરું નામ યાદ રાખજો મિત્રો, સિલેક્ટિવ સેરેટોનિન રીઅપટેક ઇન્હિબિટર, SSRI, બરાબર. સિલેક્ટિવ સેરેટોનિન રીઅપટેક ઇન્હિબિટર શું કરશે? સેરેટોનિન નું રીઅપટેક, સેરેટોનિન નું જે ખેંચાણ થાય છે એ ખેંચાણને રિડ્યુસ કરશે એન્ડ ઇન્ક્રીઝ સેરેટોનિન લેવલ ઇન સાયનેપ્સ. એટલે સાયનેપ્સ ની અંદર સેરેટોનિન બચશે. સેરોટોનિન બચશે એટલે એ માણસ ખુશ રહેશે એટલે ડિપ્રેશન ઓછું થશે. SSRI ના એક્ઝામ્પલ કોણ છે મિત્રો? યાદ રાખજો, બહુ જ અગત્યનું, ફ્લુઓક્સેટિન, સર્ટારલિન, એસિટાલોપ્રામ. તો નીચેનામાંથી કયો SSRI છે? એમ કરીને ત્રણમાંથી ગમે એ ડ્રગનું નામ આપી દેશે. આ સિવાય તમે ગૂગલ કરીને SSRI ના બીજા નામ, બીજા એક્ઝામ્પલ શોધી કાઢજો, એ બધા ભાગા કરી નાખજો. ફ્લુઓક્સેટિન, સર્ટારલિન, એસિટાલોપ્રામ આ કઈ રીતે કામ કરે?
તો કે ભાઈ સેરેટોનિન રીઅપટેક ને ઇન્હિબિટ કરે, સેરેટોનિન ને અંદર પાછું ન ખેંચાવા દે, એટલે સાયનેપ્સમાં સેરેટોનિન વધેલું રહે એટલે ડિપ્રેશન નું લેવલ ઓછું રહે, બરાબર, કારણ કે માણસ ખુશ રહેશે. અને શું કામ એને રીઅપટેક ઇન્હિબિટર કીધા? કારણ કે એ સેરેટોનિન ને અંદર ખેંચાતું અટકાવે છે, એનું લેવલ વધારે છે, બરાબર છે મિત્રો. તો આ 20 MCQ બહુ જ ઝડપી આપણે ભણ્યા. તમે શાર્પલી સાંભળજો, નોટ ડાઉન કરજો, નોટ્સ બનાવજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો. અને આપણે આવતા લેક્ચરમાં બીજા 20 MCQ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.